ચાલો મિત્રો, આજે હું તમને સરકારી હોસ્પિટલની મુલાકાત કરાવું. તમે જો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વિરાટનગર રોડ થિયેટર વિભાગમાં થઈ અને આપણે સમજાવશે આપણે આ સરકારી હોસ્પિટલ વિશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હા, આપણા નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ખૂબ જ અથાગ પ્રયત્નો બાદ આ વિરાટનગરને એક નવું નજરાણું એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલનું આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે વિરાટનગરની જનતાને અહીંયા આ કાર્યક્રમમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે. સૌ મિત્રોને આમંત્રણ છે. કાલે આપણે ઓપનિંગ છે 5 તારીખે. આખો મહિલા પ્રસ્તુતિ વિભાગ છે આ. અને આ જો તમે બધી સુવિધા છે અને બધી અહીંયા કણે મશીનરી છે. ગુજરાત અમદાવાદ બાપુનગર નિકોલ વિસ્તારમાં આવેલી એક આ સરકારી હોસ્પિટલ છે મિત્રો. જો એની સુવિધા જોવો તમે, દરેક સાધનો છે અહીં. કોઈ MRI કરાવવો, એક્સરે પડાવવો, કોઈ પણ ડૉક્ટરો, બધા ડૉક્ટરો અહીંયા આવે છે. જોવો તમે, કોઈ પણ દર્દ હોય, કેન્સર માંડીને તે તાવ લગીના કોઈ પણ તમને દર્દ હોય વિનામૂલ્યે કરી દેવામાં આવશે. જો આ એક નવી હોસ્પિટલનું ઓપનિંગ થઈ ગયું છે મિત્રો. અને આ સુવિધા તમને હું બતાવી રહ્યો છું. અંદર જુઓ તમે શું છે તે બેડ છે, બધી વિનામૂલ્યે. એમ કોઈ પણ સર્જરી મોટી હોય કે પછી નાનું તમને તાવ આવ્યો હોય, બધું એક જગ્યાએ થઈ જાય છે વિનામૂલ્યે. અને જુઓ તમે, આ આપણે ભાજપ સરકારે આ બનાવેલી છે હોસ્પિટલ. તમે જુઓ તો. અને માન્ય શ્રી આપણે વિશ્વકર્મા સાહેબ બનાવેલી છે આ. એના હેઠળ આખી હોસ્પિટલ બાપુનગર નિકોલ વિસ્તારમાં. તો સુવિધા જોવા બેડ છે, તમે જોઈ શકો છો. લેટેસ્ટ અત્યારે જે તમને અંદર જાઓ એટલે કોઈ એવું આમ હોટલ ટાઈપ આખી લાગે અંદર એન્ટ્રી. ફૂલ એસી. એક જગ્યાએ બધી વસ્તુ તમારે થઈ જાય. તમારે ધક્કા ખાવા દો. જો આ ફિલ્ટર તમે જોઈ શકો છો પાણીનું. ત્યારે તમે જો આ અંદર તમને હું બતાવું સાધનો હતા અંદરનું. જોવો તો એક જ જગ્યાએ બધી વસ્તુ થઈ જાય છે મિત્રો. જો MRI હોય, એક્સરે હોય, કોઈ પણ વસ્તુ હોય, બધી લેટેસ્ટ આ સમય પ્રમાણે જે જોઈએ એ સાધનો બધા છે અત્યારે. જો તમે, અને ડૉક્ટરો બધા MD હાઈફાઈ સર્જન ડૉક્ટરો આવે છે જે નામાંકીય હોય આપણે જે ગુજરાતના, એવા બધા. જો અને સુવિધા પણ સારી છે, ચોખ્ખાઈ પણ સારી છે. જો લાખો લોકો લાભ લઈ શકશે આ સરકારી હોસ્પિટલનો. જો મિત્રો તમે, ખૂબ ખૂબ ધન્યવાદ હું તો કહું છું આ સરકારને કે જો આવી હોસ્પિટલો બને તો નાના માણસોને કે મધ્યમ વર્ગને કોઈને તકલીફ ન પડે. જો તમે, કોઈ પણ સર્જરી હોય તમને વિનામૂલ્યે કરી દેવામાં આવશે. આ તમે જોઈ શકો છો અંદરના સાધનો છે આ. જો મિત્રો, તમને આ સરકારનું કામ અને આ હોસ્પિટલ કેવી લાગી તમે જરાક કોમેન્ટમાં જણાવજો, એટલે આપણને ખ્યાલ આવે. જોવો તમે, ખાલી વખાણ કરવા એ વસ્તુ નથી. હું ખુદ વિઝિટ કરી આવ્યો છું. અંદર બધા બેડ એવા છે, સાધનો એવા છે, હોલ એવા બનાવેલા છે, આખા એસી સેન્ટર. પણ ડૉક્ટરો એવા અંદર આવે છે, કોઈને તકલીફ નહીં પડે. આખા બાપુનગર વિસ્તારને આવરેલી એ રીતે બનાવી છે સેન્ટરમાં. અને હોસ્પિટલ એવી મસ્ત છે. જોવો તમે, આધુનિક અત્યારે આપણે જે ટેકનોલોજીથી બનાવવા આવે એવા બધા સાધનો છે આ. MRIથી માંડી CT સ્કેન હોય, MRI હોય, કોઈ પણ એક્સરે હોય, બધું એક જગ્યાએ વિનામૂલ્ય થઈ જાય. તો આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય ને મારું માર્ગદર્શન, તો તમે બીજા વ્યક્તિને શેર કરજો, એટલે એ લોકોને લાભ મળે સરકારી હોસ્પિટલનો. જો તમે વિનામૂલ્યે જોઈ શકો છો કે આપણે ખુદ વિઝિટ કરેલી છે.
એમાં બધા સારા ડૉક્ટરો એમડી સર્જન ડૉક્ટરો આવે છે અને તમને વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ આવે બીજા વિડીયો. હવે તમને 5 તારીખે તેમનું ઓપનિંગ હતું, હવે પૂર્ણ થઈ ગયું છે અને હોસ્પિટલ પણ ચાલુ થઈ ગઈ છે, ખુલ્લી મેલ દેવામાં આવી છે. જો આ તમે જોઈ શકો છો, આખી આ એન્ટ્રી છે હોસ્પિટલની. જો એવડું ગ્રાઉન્ડ એવડું બનાવવામાં આવ્યું છે આખું, કે બીજા જે વ્યક્તિ આવ્યો હોય એને પ્રોબ્લેમ ન પડે. સાથે રહેવાની સગવડ પણ એવી છે, સુવિધા આપી છે. બેદમાં ચા પાણી નાસ્તાની કેન્ટીન પણ છે મિત્રો. કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. તમારા મિત્રો સર્કલમાં કોઈ ફેમિલીમાં અને આ શેર કરજો, એટલે એ લોકોને રાહત મળે વિનામૂલ્યે. જો તમે તો ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો.